ಯಶೋಪಶ್ರಮುಕ್ತಾರೆ ಸವೋಪಣಸನೋ ಮಂಗಳಾನಂದ ಸವಿಧಿ ಪಡ್ನೋ ಮಹಿಮಂಗಲ સ્નેહ સંબંધના સેતુ સન્માન સગા સંબંધ જોડવા રામ્યા પરિવાર પણ તૈયાર છે. વાહ વાહ, સરસ, વેરી ગુડ. હવે હું જે પ્રમાણે નામ એનાઉન્સ કરું, સિંહ પરિવારજનો આવજો. રામ્યા પરિવારના લોકો તૈયાર જ છે લેવા માટે. તો આવો, સૌથી પહેલા શ્રી સંગ્રામસિંહ અને શ્રીમતી ગીતાસિંહ, અંજલિના મમ્મી અને પપ્પા સ્ટેજ પર વધારી રહ્યા છે. આવીએ આપણે સામે સ્વીકારવા માટે સ્ટેજ ઉપર. અને હવે સિંહ પરિવાર સ્ટેજ પર આવી રહ્યા છે. એમના જમાઈ તે દામાદ એવા આપણા હિતભાઈ, આવો એમને સ્ટેજ પર પહેલા બોલાવીએ. હિતભાઈ આવો સ્ટેજ પર પધારો પ્લીઝ. આવો. તો અહીંયા હિતભાઈ આવી ગયા છે. આપકે દામાદ સાથ આયા તિલકની આ ખાસ પરંપરા હોય છે સમાજમાં. એ સિંહ પરિવાર હવે આવી રહ્યો છે સ્ટેજ ઉપર. તમારો બોલિવૂડનો જ્ઞાનનો ભંડાર ચકાસી લઈએ. બધાને બોલિવૂડની હિરોઈનના નામ તો ખબર હોય છે, પણ એના વિશેની થોડી ઘણી માહિતી જો હું પૂછું તો કદાચ આ કરીના માટે, કેટરીના માટે હું કાંઈ નથી પૂછવાની, એ ખબર છે. હજી મેં ચહેરા દેખાડ્યા નથી, ચહેરા દેખાડીશ અને સવાલ પૂછીશ. જેમને જવાબ આવડતો હોય એને ફક્ત હાથ ઉપર કરવાનો છે. ના, જેમને જવાબ, આ તો ખબર છે ભાઈ, કેટરીના ખબર છે, એટલે બધાનું ધ્યાન અહીંયા ખેંચાય. ઓકે, હવે આ જે હિરોઈનનું નામ હું બોલીશ અને જેનો ચહેરો પણ દેખાડીશ, એની ડોટરનું, એની દીકરીનું નામ જેને આવડતું હોય એમણે હાથ ઉપર કરવાનો, બોલવાનું નથી. ઓકે, હાથ ઉપર કરવાનો. દેટ ઇઝ ઐશ્વર્યા. તમે પહેલા હાથ ઉપર કર્યો. પરફેક્ટ. એવું છે ને? આ હિરોઈનના ફાધરનો પ્રોફેશન, વ્યવસાય, શું કામકાજ કરે છે એ તમારે આવડતું હોય તો હાથ ઉપર કરવાનો છે. ધીસ ઇઝ દીપિકા. જેન્ટ્સમાંથી જવાબ જોઈએ છે મને. આ રે તમને જ મળશે. યસ, આવો ભાઈ. તમારે અહીંયા ઓલા જવાબ ઓલા બેન આપી. દેટ ઇઝ કાજોલ.
કાજોલની દીકરીનું નામ નાનસા નાયશા નાયશા એ તો તમારે બધા નથી બોલવાનું, આ બધાએ બોલવાનું છે. નાયશા ઇન્ટરેક્શન કરવાના છે. એમાં અરવિંદભાઈ સજેસ્ટ કરશે મને ફક્ત 5 કે 6 જેન્ટ્સની જરૂર છે આ ગેમ માટે. આ ગેમ જે કરવાની છું એના માટે પણ એના ક્રાઇટેરિયા છે. ના એના ક્રાઇટેરિયા છે. ક્રાઇટેરિયા નંબર 1 કે એ પરિણીત એટલે કે વેડેડ એટલે કે પરણેલા હોવા જોઈએ. 5-6 જણ જોઈએ છે જુઓ. અને બીજી શરત એ છે કે શરીફ હોવા જોઈએ. બરાબર? હું મ્યુઝિકલ શરત નહીં. તો હવે તમારે નામ દઈને બોલાવવાનું છે. તો અરવિંદભાઈ બોલાવશે, માઇકમાં નામ બોલશે. બોલો. શું કામ પડી? અરે મેં એમ કહ્યું હતું કે જે સૌથી વધારે લાવે એ વિનર. મેં એમ પણ નહોતું કહ્યું કે જે સૌથી ઓછું લાવે એ વિનર. તમે બધાએ ધ્યાનથી સાંભળ્યું હોય કે નહીં, મેં એમ કહ્યું હતું કે 1 મિનિટમાં આ લોકો કેટલી ચીજ લાવે છે આપણે જોશું. હું ઇંગ્લિશમાં પણ બોલી હતી કે વી વુડ લવ ટુ સી હાઉ મેની થિંગ્સ કેન દે કલેક્ટ વિધિન જસ્ટ 1 મિનિટ. વી સો જોઈ લીધું. અરવિંદભાઈ કહેશે જમાઈઓને બોલાવ્યા અને આવી ગેમ રમાડે. આ શું થઈ ગયું બધાનું? ટાઇટન ફિશ આવા વર્ડ બોલે, આવા શબ્દો બોલાય. પણ જો અહીંયા પછી બીજી વાર કોઈના ઘરે પ્રસંગ આવે તો અમારા જેવા હોસ્ટથી બધા દૂર રહેશે કે ગેમ નહીં રમે, કે ગેમ હોસ્ટ આવી ગેમ રમાડે. અમારું તો શું કરે, ટાઇટન ફિશ કરે. તો હવે કહાની મેં ટ્વિસ્ટ. અમારા સસરાજીઓ બધા એવા છે કે જેટલી પણ વસ્તુ અમે લાવ્યા છે ને એ ડબલ કરીને આપશે. You all are blessed. कहानी में ट्विस्ट, वो येलो टी शर्ट वाले भाई साहब आ जाए यहाँ पर. तालियां. ढूंढती है काफिर आके किसका निशान, ओ हसीना जुल्फों वाले ढूंढती है काफिर तालियां होनी चाहिए सबके लिए. महफिल महफिल ऐ शमा फिरते हो रहा, महफिल महफिल ऐ शमा फिरते हो. Oh wow, that was good. लेकिन ये तो राउंड 1 था. રાઉન્ડ 1 था, રાઉન્ડ 2 તો અભી બાકી है. તમારે લોક કહી દે તમારે હવે આ વાળનો પૂરો પંખો બનાવવાનો છે. That is one of the hook step of one of the song. એક સોંગમાં આવો સ્ટેપ જ છે કે વાળનો આખો પંખો બની જાય, રાઈટ? તો એના માટે મનાલી ટ્રાન્સ એવરીબડી નોઝ. વાળને ખાલી ઝટકો આપો એટલે વાળનો આમ પંખો બની જાય. That is the best. અરે ઇટ્સ નોટ. અચ્છા બેસી જશો તો ઇઝી થઈ જશે. સ્ટેજ પર અહીંયા બેસી જશો ને તો બેલેન્સ રહેશે. ઊભા વગર બેલેન્સ થાય સોફા પર, સ્ટેજ પર. मनाली ट्रांस शुरू करते हैं. डीजे इजी है. एक हाथ ऐसे एल. इजी होता है. अगर जगह नहीं है तो कुछ लोग यहाँ बैठ जाए, कुछ लोग सोफे पे बैठ जाए. इजी. हाँ, यू कैन डू दैट. आई नो दैट. यू कैन डू दैट. सबको करना है. बजाओ डीजे प्लीज पे. शुरू करोगे तो हो जाएगा. हाँ, वेरी गुड, वेरी नाइस. कशी देख साड़ी नहीं, गाड़. बहुत आसान है. एक खाली नीचे देखो, खाली नीचे जो ऊपर जो देखो. नहीं देखो, करती हूँ हमेशा. आप जो करके दिखाओ, मुझे बहुत आता है. 1 2 3 2. हाँ, वेरी नाइस. हमारा भी करते. यस, वेरी गुड. और कौन कर सकता है थोड़ा सा? वेरी गुड. डीजे स्टॉप. आई वांट 1 2 3 ऑन द स्टेज. अंजलि जी के सपोर्टर्स ने जो गाना गाया
अगर हमारे हित जी को पसंद आया तो ही वो एक कदम आगे आएंगे, नहीं तो नहीं। सेम में हित जी के सपोर्टर्स जो गाना गाएंगे, अगर अंजलि जी को पसंद आया तो ही वो आगे बढ़ेगी, एक कदम, नहीं तो नहीं। और सपोर्टर्स का काम है सिर्फ जो देखे एक बार को के बार बार खुदा जाने अजीत पवार। तो यहाँ मैं देख रही हूँ कि हिंदू जी के साइड में बहुत ज्यादा लोग हैं। उनकी लाइन वहां तक जा रही है। ओके चलिए, लेकिन यहाँ हम क्वांटिटी की नहीं क्वालिटी की बात कर रहे हैं, इसमें कितना है दम। सभ्य संस्कारी लोगों से देखने वाले तो क्या कहता श्रीफળ આજ અમારા માટે કોકોનટ બહારથી કડક પણ અંદર મધુરતાવાળું શીતળ જળ મળે, મીઠું મીઠું કોકું મળે। કોઈ પણ સંબંધ હોય ને કદાચ બહારથી આપણને એવું લાગતો હોય કે આને કેમ નિભાવવો, પણ હૃદયની અંદર દિલની અંદર મીઠાશ જ મીઠાશ ભરી હોય છે। બસ આ જ વાત આજે આપણે કહી રહ્યા છીએ આ ટોપરા વિધિ સાથે। સૌ રામદેવ પરિવારજનો જે લોકો ટોપરા વિધિ માટે તૈયાર છે બધા જ આવો આપણે જમાનાની જ દેન છે। સો આઇકોનિક આઉટફિટ અત્યારના જમાનાની દેન છે। સો આમનાથી શરૂ કરું છું, એ ન બોલે તો આગળ ઇઝી। હા જો સ્ટાર્ટિંગ તો સહેલી જ રાખવી પડે। ઓકે હવે આ થોડું અઘરું છે, આ તમારા માટે તમે ના કહેતા હવે નો 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 ચીટિંગ ના આ ડિફિકલ્ટ છે તો ત્યાં ચલો આપણે બતાય તમારી બે ચોકલેટ થેન્ક યુ ऋतिक वन अरे भैया अच्छा अरे वाह 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 क्या बात। तुझको मिर्ची लगी तो मैं क्या करूं। क्या बात है, ऑडियंस को भी पता है। ओके, आप दोनों में से ज्यादा
गिफ्ट्स के पीछे खर्चे कौन करता है? देने वाले। परफेक्ट। आप दोनों में कौन ज्यादा जल्दी रूठ जाता है? स्ट्रेंज। ओके, लेकिन पहले मनाता कौन है?